ओम शन्नो मित्रः संवर्णः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमहास्य शिष्यं श्रीशङ्कराचार्यमहास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोर्गतं वार्तिककारमन्या अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुराज्ञेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कल रात्रे एक प्रश्न पूछવાનો રહી ગયો કે કેટલા સાધકોમાં પહેલી વાર આવ્યા છે ગઈ વર્ષે ના આવ્યા હોય અને પહેલી વાર આવ્યા આ વર્ષે કેટલા જણ હાથ ઊંચા કરે? જે ગ્રંથના અધ્યયનનો આપણે ગયા વર્ષે પ્રારંભ કર્યો અને જેનું આગળ અધ્યયન કરવા આપણે જઈ રહ્યા છીએ એનું નામ છે વેદાંત સાર. વેદાંત સાર સાર એટલે મથિતાર્થ. જેમ છાશનું મંથન કરીએ અને આપણને એમાંથી માખણ પ્રાપ્ત થાય, એમાંથી ઘી પ્રાપ્ત થાય,
આ માખણ કહો, ઘી કહો, છાશમાં રહેલું જ છે, પરંતુ આપણી નજરમાં આવતું નથી. કોઈક મંથન કરે અને ત્યાર પછી આપણા માટે એ પ્રત્યક્ષ બને. તેવી રીતે આ વેદાંત જે વિષય છે એના બધા અનેક ગ્રંથો છે, અને સામાન્ય સાધક માટે કે મોટાભાગના સાધકો માટે એમાંના થોડાક ગ્રંથોનું અધ્યયન પણ બહુ અઘરું છે. કોઈક એવું હોય જેનું મંથન કરે અને આપણે રહેલું જે સાર તત્વ માખણ હોય એ આપી દે. જેવી રીતે ક્ષીર સમુદ્રના મંથનમાંથી અમૃત પ્રાપ્ત થયું, તેવી રીતે જેને કે વેદાંત રૂપે કોઈ સમુદ્ર ના હોય, મંથન કરીને આપણને સાર તત્વ, મથિતાર્થ, અમૃત પ્રાપ્ત કરાવે. તો વેદાંત સાર આ ગ્રંથનું આવું કંઈક પ્રયોજન છે કે સાધકોને વેદાંતના બધા કઠિન ગ્રંથો માં તો એમનો પ્રવેશ ન હોય, બહુ મુશ્કેલ હોય પ્રવેશ. કેટલાક ગ્રંથોમાં તો અત્યંત વિદ્વાનો હોય એનો પ્રવેશ હોય. એ ગ્રંથો પર ભાષ્ય વગેરે રચાય એમાં પણ વિદ્વાનનો પ્રવેશ હોય. તો બીજા બધા મુમુક્ષુઓનો શું? એટલે એ મુમુક્ષુઓના હિત માટે ઘણા આચાર્યોએ સુંદર ગ્રંથો રચ્યા છે, જેને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે. પ્રકરણ જેમ કોઈ પુસ્તકનું એક પ્રકરણ હોય ને, તેવી રીતે આખું વેદાંત જે છે એનું એક પ્રકરણ લેવામાં આવે, એક અંશ લેવામાં આવે અને એને વિસ્તારથી સરળ ભાષામાં સમજાવવામાં આવે. શાસ્ત્રિક દેશ સંબદ્ધમ, શાસ્ત્રના એક અંશને લઈ લો, અગત્યનો અંશ હોય. શાસ્ત્ર કાર્યાંતરે સ્થિત, તદુપરાંત બીજા બધા ગ્રંથોના પણ ઉપયોગી અંશો લે એને સમજાવવા માટે આવા ગ્રંથને પ્રકરણ કહેવામાં આવે કે પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે. વેદાંત સારો એક પ્રકરણ ગ્રંથ છે. આમાં ભલે એમ કે શાસ્ત્રનો એક અંશ લેતા હોય, ખરેખર તો સમગ્ર શાસ્ત્રમાં આવી ગયું છે. એટલે જિજ્ઞાસુને જે આવશ્યક હોય એ બધી સામગ્રીનો આ ગ્રંથમાં સમાવેશ થયો. પણ એ નાનકડો ગ્રંથ છે. તો વેદાંત સાર એક સદાનંદ યતીન્દ્ર કરીને એક આચાર્ય થઈ ગયા. એમણે કેટલાક વર્ષો પહેલા એમણે આ ગ્રંથ રચેલો છે. ચાલો આપણે ગયા વર્ષ સુધી જે આપણે કર્યું છે એનું આપણે એક વિહંગાવલોકન કરી લઈએ. દરેક પાસે આ પુસ્તક તો હશે જ. એનું મંગળાચરણ. એકસો ને 8 પાના પર તો ગ્રંથકાર સદાનંદ યતીન્દ્ર એ આ ગ્રંથની રચનાનો પ્રારંભ કરે ત્યારે પ્રાર્થનાથી કરે છે. નમસ્કારથી કરે છે. કોણ નમસ્કાર કરે છે? પોતાના ઈષ્ટ દેવતાને, પરમાત્માને નમસ્કાર કરે છે. તો ઈષ્ટ દેવતા કહો કે પરમાત્મા કહો, એમનો નમસ્કાર રૂપી આ મંગલાચરણ, મંગલ આચરણ, જે આચરણ કરવાથી મંગલ થાય, મંગલનું આચરણ, જે આચરણ કરવાથી મંગળ પ્રાપ્ત થાય, મંગળ થાય, કલ્યાણ થાય. આ રીતે પ્રાર્થના કહો, નમસ્કાર કહો,
એ ઈશ્વર ગુરુ આ બધાનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે નમસ્કાર કે પ્રાર્થનાથી આ ગ્રંથનો પ્રારંભ થતો હોય. અમે પણ આપણે કોઈ શુભ કાર્ય કરવા ઈચ્છીએ ત્યારે પ્રાર્થના કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, જેથી નિર્વિઘ્ન પરિસમાપ્ત્યર્થમ કાર્ય કોઈ પ્રકારના વિઘ્ન વગર સમાપ્ત થાય એવી ઈચ્છા દરેકની હોય જ. તો ગ્રંથની રચના કરનારી પણ એવી ઈચ્છા હોય કે અમે જે પ્રારંભ કરીએ ગ્રંથ એ કોઈ પ્રકારના વિઘ્ન વગર પૂર્ણ થાય. વળી એ ગ્રંથ એવી રીતે રચાય જેથી એનું પ્રયોજન છે. જે જિજ્ઞાસુઓ માટે, સાધકો માટે ગ્રંથની રચના કરવામાં આવી છે એમને એ હૃદયંગમ થાય, એમને પ્રવેશ થાય, એમાં એમને સમજ પડે, એ એનાથી લાભ પ્રાપ્ત કરે, લાભાન્વિત થાય. દરેકની મનમાં ઈચ્છા હોય. કોઈ પણ કાર્ય આપણે કરીએ એટલે એના પરિણામની ઈચ્છા તો હોય જ. આમાં કોઈ સ્વાર્થ નથી, પણ અન્યનું કલ્યાણ થાય એ પણ ઈચ્છા તો ખરી જ. પ્રયોજન ખરું, એ પ્રયોજન પૂર્ણ થાય એવી ઈચ્છા છે. એના એ ધ્યાનમાં રાખીને નમસ્કારો મંગલાચરણ કરવામાં આવે છે. તો ચાલો આપણે 108 પાના પર પહેલો શ્લોક વાંચીએ. સૌથી ઉપર છે, ડાબી બાજુ. અખંડમ સચ્ચિદાનંદમ અવાંગ મનસ ગોચરમ આત્માનમખિલાધારમ આશ્રયેભીષ્ટ સિદ્ધયે. તો છેલ્લે કહ્યું આશ્રય અભીષ્ટ સિદ્ધે. આશ્રય હું આશ્રય લઉં છું. આશ્રય લઉં એટલે હું એમને શરણાગત થયો છું, નમસ્કાર કરું છું. એમનો આશ્રય લઉં એટલે હું એમને શરણ થયેલો છું. એ મારા રક્ષક છે, મારા હિતચિંતક છે. એ પ્રકારે એમનો આશ્રય લઉં છું. અભીષ્ટ સિદ્ધે. અભીષ્ટ એટલે ઈચ્છિત. જે ઈચ્છિત પ્રયોજન છે એની સિદ્ધિ માટે હું આશ્રય લઉં છું. હું શરણાગત થયો છું. હું નમસ્કાર કરું છું. કોને નમસ્કાર કરો છો? તો એ આત્માનમ અખિલાધારમ આશ્રય. આત્મા કહો, પરમાત્મા કહો, એમનો જ આશ્રય લઉં છું. એમને જ નમસ્કાર કરું છું. એમની કૃપાની વાંછના કરું છું. જેથી જે મારું પ્રયોજન છે અભિષ્ટ એ સિદ્ધ થાય. આપ શું ઈચ્છો છો? એક ટીકાકાર કહે છે કે જો ગ્રંથકાર અને ગ્રંથની રચના કરતા ઈચ્છે કે આના જે પાઠકો હોય, વાચકો હોય, સાધકો હોય, એમને આ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ અવરોધ ના આવે. આ જ્ઞાનમાં 3 પ્રકારના અવરોધ હોય. એક તો એ કે આપણે બરોબર ન સમજ્યા હોઈએ. બીજું સમજણ પડી હોય પણ અનેક પ્રકારના સંશય રહી ગયા હોય, અથવા તો વિરુદ્ધ સમજ્યા હોઈએ. અજ્ઞાન સમજીએ નહીં, અથવા ખોટું સમજીએ, અથવા સમજમાં અનેક પ્રકારના સંશયો હોય તો એને સમજ ના કહેવાય. એવી સમજથી કશો લાભ પ્રાપ્ત ના થાય, ઘણું નુકસાન પણ થાય. એટલે ગ્રંથકાર ઈચ્છે કે ભાઈ સાધકોને આ ગ્રંથમાં જે વિષય છે એની યોગ્ય યથાર્થ સમજ પડે. સમજ ના પડે એવું ના બને, કોઈ સંશયો ના રહી જાય, કોઈ ભ્રમ ના રહી જાય, એવું ગ્રંથકાર છે. એની સિદ્ધિ માટે
આ ગ્રંથનો પ્રારંભ કર્યો કોઈ પ્રકારના વિઘ્ન વગર એ સમાપ્ત થાય, એ સાધકો સુધી પહોંચે, એમને યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય. આ બધી ઈચ્છા હોય ને અભિષ્ટ સિદ્ધ, અથવા ખરેખર એક ટીકા કે અભિષ્ટ એટલે કે મોક્ષ. ખરેખર જીવનમાં ઈચ્છીશું મોક્ષ, મોક્ષની સિદ્ધિ માટે, મારા પોતાના મોક્ષની સિદ્ધિ માટે, અને સાથે સાથે આ ગ્રંથનું અધ્યયન કરનારાઓના મોક્ષની સિદ્ધિ માટે હું આશ્રય નમસ્કાર કરું છું. આત્માનમ અખિલ આધારમ, જે સમગ્ર જગતનો આધાર છે, જેમને કારણે જગતની સૃષ્ટિ છે, સ્થિતિ છે, લય છે, એવું જગતનું અધિષ્ઠાન છે, એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. પરમાત્મા કહે અખંડમ, કોઈ ખંડ નથી, કોઈ વિભાગ નથી, કોઈ ભેદભાવ નથી. સજાતીય વિજાતીય સ્વગત ભેદ શૂન્ય. જો આપણને દુનિયાની અંદર આપણો જે અનુભવ થાય છે ને, એમાં આવી જાતના બધા ખંડ હોય છે, વિભાગ હોય છે, ભેદભાવ હોય છે. બધી વસ્તુઓ એકબીજા કરતા જુદી જુદી હોય છે. તો એક પ્રકારનો ભેદભાવ કયો? સજાતીય. એક જ જાતિના બે સભ્યો હોય પણ જુદા જુદા એમના ગુણો હોય. એક મનુષ્ય અને બીજો મનુષ્ય એક જ જાતિ છે, પરંતુ બે જુદું વ્યક્તિત્વ ધરાવનાર હોય, સજાતીય ભેદ થયો. વિજાતીય, બે જુદી જાતિના સભ્યો હોય, એક મનુષ્ય છે, બીજો ટેબલ છે, એમાં ભેદભાવ છે. ત્રીજું સ્વગત, હું તો ખરો પણ મારી અંદર હાથ છે, પગ છે, મસ્તક છે, બધા આંતરિક ભેદ. સજાતીય ભેદ, વિજાતીય ભેદ, સ્વગત એટલે આંતરિક ભેદ. અખંડમ, આ બધા પ્રકારના ભેદથી રહી ગયા. એટલે વસ્તુ વેદાંત શું કે છે આપણે? જો આપણા અનુભવો તો બધે ભેદભાવ જ આપણી દ્રષ્ટિગોચર થાય છે. ભલે હું મનુષ્ય છું તો મનુષ્ય જતા પણ તમે મારા કરતા જુદો, હું તમારા કરતા જુદો, આ જગત કરતા જુદો, ઈશ્વર કરતા જુદો, આપણે એકબીજા કરતા જુદા. જુદાઈનો સતત અનુભવ થાય છે, અને એ જુદાઈને કારણે આપણામાં કોઈનું કોઈ અંતર રહી જ જતું હોય છે. એ અંતર જે છે એ આપણને સાલતું હોય છે. આ જુદાઈને કારણે અંતર રહી જાય, એને કારણે હંમેશા મારા મનમાં ધાસતી રહ્યા કરે, ખરેખર ભાઈ તમે મને ચાહો છો કે નથી ચાહતા, હું તમને ગમું છું કે નથી ગમતો, વગેરે વગેરે. આપણે ઈચ્છીએ કે બધા મને ચાહે, બધાને હું ગમું, બધાનો પ્રેમ પ્રાપ્ત કરું. પણ ભેદભાવ છે ને, એટલે કોઈ દિવસ આપણા મનમાં એવી જાતની એક શાંતિ મળે જ નહીં. ટૂંકમાં આ બધા ભેદભાવ છે આપણામાં અંતર ઉત્પન્ન કરે છે, એકલતા ઉત્પન્ન કરે છે, મર્યાદિતતા ઉત્પન્ન કરે છે, અને એ બધું દુઃખ જન્માવે છે. એટલે વેદાંત શાસ્ત્ર કહે કે એની ચિંતા ના કરો. ભલે આ સપાટી પર આ બધા પ્રકારના ભેદ જણાતો હોય, પરંતુ આ બધા ભેદના ગર્ભમાં તો એક જ તત્વ રહેલું છે. ભલે સમુદ્રની સપાટી પર અનેક બધા તરંગો હોય, પણ એ બધાના ગર્ભમાં તો એક જ જળ રહેલું છે, અખંડમ. ચાલો, અખંડ છે, અદ્વિતીય છે, અભિન્ન, બરોબર. એમાં આપણને શું રહેશે કે સચ્ચિદાનંદમ. આ પરમાત્મા અખંડ તો ખરો, અદ્વિતીય તો ખરો, પણ કેવો છે? સચ્ચિદ, અસત સ્વરૂપ છે, ચિત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. સત એટલે જે હંમેશા હોય, થતું છે અને રહેશે. કાલત્રે તિષ્ઠતિ, ત્રણેય કામ રહેલું સત કહેવાય, જે અવિનાશી છે, નિત્ય છે. ભલે આપણે બધું અનિત્ય જણાતું હોય, પરંતુ એનો જે આધાર છે એ નિત્ય છે. ચિત્ત એ જળ નથી, એ કેવું છે? ચિત્ત સ્વરૂપ છે, ચૈતન્ય છે, સ્વપ્રકાશ છે. ભલે ને મેં નિત્ય રહ્યું અને ભલે ચૈતન્ય મારે એમાં છે, તો કે આનંદ સ્વરૂપ છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે પરમાત્મા આનંદ સ્વરૂપ,
આપણે ઈચ્છીએ છીએ જીવનમાં આનંદ. કેવો આનંદ આપણે જોઈએ ખબર છે? એવો આનંદ જોઈએ જે એકવાર આવે પછી કોઈ દિવસ જાય જ નહીં. ઈચ્છે તો ખરા ને મળવાનું છે કે ભગવાન જાણે, પણ એવું ઈચ્છે તો ખરા. એટલે આપણે સત જે હોય એ ક્યારે પણ ન જાય, જે ક્યારે ન હોય ન બને નામ સત. પછી આપણે કોઈ કહે કે ચાલો તમને એક ઇન્જેક્શન આપી દઈએ, તમે ઊંઘી જશો, કોમામાં જશો, આનંદમાં જશો, તો કેવો આનંદ ના જોઈએ. ચિત્ત મને તો સભાનતા છે આનંદ જોઈએ, આનંદનો અનુભવ કરી રહ્યો હોવ એવી સભાનતા જોઈએ. આપણે સત આનંદ જોઈએ, ચિત્ત આનંદ જોઈએ, પૂર્ણ આનંદ જોઈએ. એવું જેનું સ્વરૂપ છે એવું પરમાત્મા અખંડ છે, અભિન્ન છે, અદ્વિતીય છે. એ ક્યાં છે? આત્માનમ. એ તો વાસ્તવમાં મારું સ્વરૂપ છે. એનો આશ્રય લઉં છું, નમસ્કાર કરું છું, અભેદતયા એનું ધ્યાન કરું છું. અવાન મનસ્ય ગોચર બોલે વાણી મનનો વિષય નથી, બોલે મારું પોતાનું સ્વરૂપ છે. એટલે આત્મ સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરે છે. એ આપણી પ્રાપ્તિનો એ આપણે ઈચ્છીએ છીએ. અભિષ્ટ સિદ્ધે નમસ્કાર કરો, જેથી મારા અભિષ્ટની સિદ્ધિ થાય. પહેલા શ્લોકમાં પરમાત્માને નમસ્કાર કરે, બીજા શ્લોકમાં ગુરુજીને નમસ્કાર કરે. એકસો ને 13 પાના પર વચ્ચે અર્થતોપ્યદ્વયાનંદા અતીતદ્વૈત ભાનતઃ ગુરુનારાધ્ય વેદાંત સારમ વક્ષ્યે યથામતે. બીજી પંક્તિમાં કહે ગુરુ આરાધ્ય, અમારા ગુરુજીની આરાધના કરીને. આરાધના તો પૂજા વગેરે થાય, પણ અહીંયા માનસિક રીતે એમની પૂજા કરું છું, એમનું ધ્યાન કરું છું, એમની માનસિક રીતે પૂજા કરું છું, માને પ્રણામ કરું છું. ગુરુ આરાધ્ય, માનસિક રીતે અમારા ગુરુજીનું ધ્યાન કરીને, મનથી પ્રણામ કરીને, મનથી શરણાગત થઈને. હવે એ ગુરુજી માટે કહે છે કે ગુરુજી કહે છે કે અદ્વયાનંદાન. તો આ વેદાંત સારના રચયિતા જે સદાનંદ યતીન્દ્ર છે, એમના ગુરુજીનું નામ હતું અદ્વયાનંદ. અમારા ગુરુજી અદ્વયાનંદજી છે, એમની હું આરાધના કરીને, એમનું ધ્યાન કરીને, માનસિક પૂજા કરીને પછી આરંભ કરું. એ ગુરુજી કેવા છે? અર્થતોપ્યદ્વયાનંદાન, કે અમારા ગુરુજીનું નામ અદ્વયાનંદ હતું, પણ ઘણીવાર નામમાં અને વ્યક્તિમાં કોઈ સુમેળ હોતો નથી. નામ કુબેર હોય ને બીજાનો ભીખ માંગતો હોય. એટલે ટૂંકમાં નામ અને વ્યક્તિમાં ઘણીવાર કોઈ સુમેળ નથી હોતો. આપણે સારું સારું નામ આપીએ આપણે બાળકને, જેથી આપણે બોલાવવું ગમે, અને આપણે ભગવાનનું નામ દઈએ, અને જેથી ભગવાન યાદ આવે, દેવતા યાદ આવે, અને વળી પેલો કેવો એ પાકે ભગવાન ટૂંકમાં. એટલે ઘણી વાર નામ બોલે કે નામ બોલ્યું, મારું નામ તો બોલે, તારું નામે બોલ્યું જોડે. એ તો કે અર્થ તો અપ્યદ્વયાનંદાન. અર્થ જે નામ છે એવા જ ગુણ ધરાવનારા અમારા ગુરુજી હતા. અદ્વય આનંદ યસ સહ અદ્વયાનંદ, જેને અદ્વયમાં આનંદ આવે છે. સામાન્ય માણસોને શિખંડપુરીમાં આનંદ આવતો હોય, ટીવીમાં આનંદ આવતો હોય, જગતના વિષયોમાં આનંદ આવતો હોય, કે પછી બધી દુનિયાની સિદ્ધિઓમાં સત્તા પ્રતિષ્ઠા વગેરે આનંદ આવતો હોય, કોઈને સ્વર્ગમાં આનંદ આવતો હોય,
પણ અમારા ગુરુજી ક્યાં અદ્વય આનંદ હે, અદ્વયમાં આનંદ આવે છે. અખંડ કહો, અદ્વય કહો, આત્મા કહો, પરમાત્મા કહો, ટૂંકમાં પરમાત્મા અખંડ છે, અદ્વય છે, અદ્વિતીય છે, એમાંથી જ જેમનો આનંદ છે. કારણ કે સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ છે ને. તો તમારો ગુરુજી એકલો ઓછા છે જેમનો આત્મા આનંદ સ્વરૂપ. અમે બધા આનંદ સ્વરૂપ છે, ખરું તો ખરું. અમારા ગુરુજી માને બીજાનો ફેર એટલો છે કે અમારા ગુરુજી આનંદ છે ને એ એકદમ પ્રગટ થાય છે, સ્વયં પ્રગટ થાય છે. એ આનંદ દાડે કોઈ પ્રકારનો અવરોધ રહ્યો નથી. આપણે પણ આનંદ સ્વરૂપ જ છીએ. ઘણા બધા અવરોધ છે. અજ્ઞાન હોય, અહંકાર હોય, મમકાર હોય, રાગ દ્વેષ હોય. એને કારણે જે આનંદ આપણું સ્વરૂપ છે એ પ્રગટ થતો, એનો અનુભવ થતો નથી. તો જેમણે અજ્ઞાન, અહંકાર, મમકાર, રાગ દ્વેષ, અજ્ઞાન આ બધા અવરોધ દૂર કરી દીધા છે. આત્મનેવ આત્મના તુષ્ટ, જે સ્વયં પોતાને સંતુષ્ટ છે. આવા અદ્વય સ્વરૂપ જે આત્મા છે એ જ સ્વયં પ્રગટ હોવાને કારણે જે આનંદના વિષય છે. એટલે કે એમને હવે દુનિયાની કોઈ જરૂર નથી. આપણે દુનિયાની જરૂર છે ને મને પણ ખબર છે, આનંદ માટે. બાકી આપણને કઈ જરૂર ના પડે. આનંદ માટે જરૂર. આનંદો જયારે પોતાનો પ્રગટ થયો ત્યારે હવે મુક્ત સ્વતંત્ર થઈ ગયા. નચાસ સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશ્રય. આ જગતની અંદર એવું કોઈ નથી જેમના પર આધારિત હોય. સ્વતંત્ર. આપણે સ્વતંત્રતા ઈચ્છીએ. અદ્વયાનંદ અર્થતોપ્યદ્વયાનંદ. એમને અદ્વયાનંદ કેમ કહો છો આપ? અતીત દ્વૈત. એમને દ્વૈતનું ભાન થતું નથી. એટલે જગતમાં દ્વૈતની પ્રતીતિ હોય પણ જેની દ્રષ્ટિ અદ્વૈત પર છે. હવે ગુરુ આરાધ્ય, આવા ગુરુ બહુ બહુવચન લાગે છે. આવા ગુરુજી હોય પણ ગુરુજીની આરાધના કરે ને. વેદાંત સારમ બક્ષે. આ વેદાંત સાર ગ્રંથ છે એની રચના કરીશ. યથામતી મારી મતી પ્રમાણે. ગ્રંથકારની નમ્રતા બતાવે કે વેદાંત એવો ગહન વિષય છે કે ગમે તો બુદ્ધિમાન હોય તો પણ ખરેખર એનો પૂરો પાર પામી શકે એમ નથી. તો મારે તો વિષાદ જ છું. હું તો મંદ બુદ્ધિ છું. અને મારે જે કે રચના કરું યથામતી, માત્ર મારી મતીને અનુસરે. એટલે ઘણા લેખો કહેતા હોય કે આ ગ્રંથમાં જે કે ત્રુટિ હોય એ લેખકની છે. આમાં જે કંઈ સારું જણાય અમારા ગુરુજીને કારણે છે. અને જે કે તમને ત્રુટિ જણાય એ આ લેખકને કારણે છે. અહીં પણ એવું જ કહે છે, આ ગ્રંથમાં જે કંઈ સારું જણાય અમારા ગુરુજી અદ્વયાનંદજીને કારણે છે. એ તો મહાન સમુદ્ર સમાન હતા. તો કહે ને ગાય ના લોકો, તમે તો મન મૂકીને વરસ્યા અને તો અમે રહ્યા તરસ્યા. એવું કે ઘણું મોટું સરોવર હોય જળનું, પણ આપણે કેટલું જળ પ્રાપ્ત થાય? આપણી પાસે જેટલો ઘડો જેવું પાત્ર હોય એટલું જ આપણે મેળવી શકીએ. એમ ગુરુજી તો બધું અમને આપેલું છે, પણ હું કેટલું અમે ગ્રહણ કરી શકું મારી મતી પ્રમાણે. મારું આટલું પાત્ર છે. યથામતી, મારી મતી પ્રમાણે હું આ ગ્રંથની રચના કરીશ. આ રીતે 2 શ્લોકમાં મંગળાચરણથી નમસ્કાર કરીને ગ્રંથકાર પછી પોતાનો ગ્રંથનો પ્રારંભ કરે છે. 116મા પાના. એટલે આખા પાનાની અંદર જે ડાર્ક અક્ષરમાં લખેલું હોય ને, ગાઢા અક્ષરમાં, એ આ ગ્રંથ છે. બાકી આ આની ટીકા છે બધી. બરોબર છે? તમે વાંચીને લાવે તો સારું, વાંચી જો. હવે જે સમય મળે ને તો આ બધું જોવાનું, વાંચવાનું, એટલે ખબર પડે કે શું વિષય ચાલી રહ્યો છે. જે પહેલી વાર આવે છે એમણે વાંચવું એટલું જ નહીં, પણ જે બીજી વાર આવે છે એમણે પણ ભૂલી 1 વર્ષમાં આપણે ક્યાંય જતું હોય ને હોય.
માટે એટલા માટે આ વખતે આવી ચોપડી આપી જેની અંદર આ બધી વસ્તુઓ સમજાવવામાં આવી છે. આ તો પાછું સમજાવે તો પેલા બાળકોને ભણાવતો એવી રીતે છેલ્લે પાછું સાર આપે, પાછું કે બધા ચાર્ટ આપેલા છે, ઘણું બધું આપેલું, સમજ પડે એટલા માટે બધા લોકો હવે બીજો ત્રીજો સમય બગાડવાને બદલે ક્લાસ પૂરો થઈ સીધું રૂમમાં પહોંચી જવાનું. શું થઈ ગયું જરા વાંચી લઈએ, બરાબર. શું થવાની સંભાવના નથી પણ જરા વાંચી લઈએ. તો હું જયારે કંઈક કહેતો હોઉં ત્યારે એવા ચહેરા મને નજરમાં આવે જે લોકો સમજે છે અથવા હા નહીતર આપણા શું ચાલે એકદમ આપણું ચહેરા પર શૂન્યતા હોય કે પછી થોડીક લયની ઊંઘની અસર હોય. તો આશ્રમમાં આ લોકો આજે શું નાસ્તો તો મને ખબર નહીં પણ બહુ સરસ નાસ્તો આપે. હા, દલિયા. એટલે ઘરમાં તો નાસ્તો કરવાની ટેવ મોટા ભાગના લોકોને હોતી નથી. ઘરમાં કોણ બનાવે રોજ રોજ? એટલે સવારે કોનો ભૂખ લાગી હોય, જ્યારે વહેલા ઉઠ્યા હોય એટલે વ્યવસ્થિત રીતે નાસ્તાને ન્યાય આપવામાં આવે. ન્યાય કે અન્યાય જે આપવામાં આવતો. હવે જયારે પેટમાં વસ્તુ જાય ને એટલે આપણો લોહીનું ભ્રમણ બધું ત્યાં થાય, એટલે મગજમાં ના જાય. મગજમાં ના જાય એટલે પછી આમ ઝૂકવા આવી જાય. ખરેખર તો નાસ્તો હોવો ના જોઈએ. હોય તો અત્યંત મર્યાદિત માત્રા, જેથી પેલું ભૂખને કારણે આપણું ધ્યાન ત્યાં ના જાય કે પછી વધારે ખાધો હોવાના કારણે ધ્યાન જ ના હોય. અલ્પ માત્રા. બપોર થોડો સમય મળશે તમને આરામ કરવાનો. અત્યારે એ તાજે 9 વાગ્યાનો ક્લાસ અઘરો છે. બધા લોકો બરોબર નાસ્તો કરીને આવ્યા હોય, નાસ્તો પેટમાં બોલતો હોય, એટલે આજરા ધ્યાન રાખવું, અભ્યાસ કરવો. આ થયા પછી પાછું રૂમ પર જઈને વાંચવું કે શું થઈ ગયું, શું થવાનું છે. એ સમય હવે કોલેજમાં આવું કરતા, સ્કૂલમાં આવે એનું છે. સ્કૂલ જેવું જ છે, 9 દિવસની સ્કૂલ. એટલે આ સ્કૂલના છોકરા મળે આ ચોપડી લખાયેલી, એમને જે પ્રકારની જરૂર હોય ને એ પ્રકારે પેલા આખું વર્ણન કરે, સંક્ષેપમાં આપે, પછી બધા કોષ્ટકો આપે, ચાર્ટ આપે. પરીક્ષા આપવાની હોય કયા પ્રકારના પ્રશ્નો પૂછાય એવા પ્રશ્નોને ઉત્તર આપ્યા હોય. એટલે આપણને સરળતાથી સમજ પડે એ માટેની બધી સામગ્રી આમાં છે. ચાલો 116 પાના પર વેદાંત સાર એ ગ્રંથનું નામ છે. વેદાંત એટલે શું ભાઈ? સાર એટલે સમજ્યા? સાર શબ્દ તો આપણા રોજની ભાષામાં હોય. સાર એટલે મથિતાર્થ, સાર સાર કાઢવો એનું તાત્પર્ય, એનું હાર્દ. વેદાંત એટલે શું? વેદાંત વેદાંતસ્ય સાર કે વેદાંતાનામ સાર વેદાંત સાર. વેદાંતનો સાર એમનો વેદાંત સાર. ચાલો વેદાંત એટલે શું? એટલે ગ્રંથકાર વેદાંત શબ્દ પહેલા સમજાવે છે. ક્યાં છે? વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ તદુપકારિણે શારીરક સૂત્રાદીની ચ. વેદાંત નામ, જેને વેદાંત કહેવામાં આવે છે શું છે? ઉપનિષદ. ઉપનિષદને
ટૂંકમાં ગ્રંથકાર સરળ કહે છે કે જે ઉપનિષદ છે એ વેદાંત છે. હવે ઉપનિષદ કોને કહેવાય? તો 4 આપણા વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એ દરેક વેદમાં 4 વિભાગ છે. એક સંહિતા વિભાગ, બીજો બ્રાહ્મણ વિભાગ, ત્રીજો આરણ્યક વિભાગ, ચોથો ઉપનિષદ વિભાગ. તો 2 વિભાગ કહો, એક કર્મકાંડ અને બીજો જ્ઞાનકાંડ. વેદમાં એમ કહેવાય કે 2 વિભાગ છે, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. એટલે વેદો કહે છે કે જીવનના 2 તબક્કાઓ છે. પહેલો તબક્કો કર્મનો તબક્કો છે, બીજો તબક્કો જ્ઞાનનો તબક્કો છે. કર્મ પ્રવૃત્તિ વેદની અંદર આપણે કહે કે શું કરવું અને શું ના કરવું, એ પ્રકારની સૂચના આપે કે રોજ રોજ શું કરવું, પ્રસંગોપાત શું કરવું, શું ના કરવું, ભૂલ થઈ ગઈ તો કેવી રીતે સુધારવી. આ બધું વિસ્તારથી કર્મકાંડમાં વર્ણન કરવાનું, જેથી આપણે જીવન કેમ જીવવું એનું માર્ગદર્શન આપણને કર્મકાંડમાંથી પ્રાપ્ત થાય. એ પ્રકારે આપણે જીવન જીવીએ. એમાં મુખ્યત્વે તો એવું કહે છે કે નિત્ય કર્મ, રોજ જે અમુક પ્રકારના કર્મ કરવા, એ બધું આગળ વર્ણન કરશે. પણ જેવી રીતે ભગવદ્ ગીતામાં સમજાવવામાં આવ્યું કે કર્મ કહો, આપણી ફરજ કહો, એને જો યોગ્ય ભાવનાથી ફરજને બજાવવામાં આવે તો ધીમે ધીમે આપણા રાગ દ્વેષ ઓછા થતા જાય, આપણું સ્વાર્થ બુદ્ધિ ઓછી થતી જાય, આપણો અહંકાર મમકાર ઓછો થતો જાય, આપણું મન શુદ્ધ થતું જાય. તો અત્યારે જેવી ભોગની ઈચ્છાઓ છે ત્યારે મન શુદ્ધ થાય એવા જ્ઞાનની ઈચ્છા જન્મે. આપણું મન શુદ્ધ થયું ક્યારે કહેવાય? જ્યારે આપણને જ્ઞાન માટે પ્રેમ જન્મે. જરા નવરા પડ્યા હોય તો શું કરવાની ઈચ્છા થાય છે? ટીવી જોવાની, ટેલિફોન કરવાની, વોટ્સએપ જોવાની. એને બદલે કંઈક ભગવદ્ ગીતા વાંચવાની ઈચ્છા થાય, એવું શ્રવણ કરવાની ઈચ્છા થાય, બહુ જ્ઞાન માટે પ્રેમ જન્મે. તો સમજવું કે આપણે બહુ વિવેકપૂર્વક જીવન જીવ્યા છે. ટૂંકમાં આપણું પ્રવૃત્તિમાં જીવન, ગૃહસ્થાશ્રમ કહો, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, એ પ્રવૃત્તિના આશ્રમ છે. એ પ્રવૃત્તિ જો આપણે વિવેકપૂર્વક કર્યો હોય તો ધીમે 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 આપણામાં આંતરિક વિકાસ જન્મે, આપણે દૈવી સંપત્તિનો આવિર્ભાવ થાય, આપણી આસુરી વૃત્તિઓ છે ક્ષીણ થતી જાય અને અંતઃકરણ શુદ્ધ બનતું જાય. ત્યાં જ્ઞાનની ઈચ્છા જન્મે. તો જ્ઞાનની ઈચ્છા તો શું કરવાનું? એટલે વેદ કે ચાલો વેદ, હવે બીજો વિભાગ તમારા માટે છે જ્ઞાનકાંડ. એ જ્ઞાનકાંડનું બીજું નામ છે ઉપનિષદ. ઉપનિષદ આત્મજ્ઞાન, આત્મજ્ઞાન કહો, બ્રહ્મ જ્ઞાન કહો, એ જેનો વિષય છે વેદના, એ વિભાગને જ્ઞાનકાંડ કે ઉપનિષદ કહેવામાં આવે છે. વેદાંત નામ ઉપનિષદ. વેદાંત છે ઉપનિષદ ને વેદાંત કહેવામાં આવે છે. એમ કહી દઉં સરળતાથી. જ્ઞાનકાંડ કહો, ઉપનિષદ કહો. પહેલા કર્મકાંડ, પછી જ્ઞાનકાંડ. આ જ્ઞાન છેલ્લે આવે ને એટલે અંત. વેદાનામ અંત વેદાંત. જે વેદ અંત ભાગમાં આવેલો છે ગ્રંથ, એનું નામ પણ વેદાંત. ઉપનિષદ વેદના અંત ભાગમાં આવે છે માટે એમને વેદાંત કહે છે. વેદાંત નામ ઉપનિષદ. ઉપનિષદ પ્રમાણમ. ઉપનિષદ પ્રમાણ છે. શરણનું પ્રમાણ, પ્રમાણ એટલે કે જ્ઞાનનું સાધન. જેવી રીતે આપણે આ શબ્દો સાંભળવા હોય તો આપણે આ શ્રોત્રેન્દ્રિય એ વગર આપણે ચાલે નહીં. બીજી કોઈ રીતે આપણે આ શબ્દોને સાંભળી ના શકીએ. અને કહેવાય પ્રમાણ. શ્રોત્રેન્દ્રિય પ્રમાણ છે શબ્દ માટે.
આપણે રૂપ રંગ જોવા હોય તો ચક્ષુ એના માટે પ્રમાણ નથી, બીજું કોઈ તો આપણે જોઈ ના શકીએ. તેમ આત્માને જાણવો હોય, પરમાત્માને જાણવો હોય, બ્રહ્મને જાણવું હોય તો આપણે શું જરૂર થાય? જેની જરૂર પડે એ ઉપનિષદને પ્રમાણ કરે. તો ઉપનિષદ વગર આત્માનું જ્ઞાન ના થાય, એ ગ્રંથ વગર આત્માનું જ્ઞાન ના થાય, પરમાત્માનું જ્ઞાન ના થાય. ઉપનિષદ પ્રમાણ છે, પરમાત્માના જ્ઞાન મળે, બ્રહ્મના જ્ઞાન માટે. એટલે પ્રમાણરૂપ જે ઉપનિષદ છે એનું નામ વેદાંત. એ ટીકા કરે પ્રમાણની વાત કરવામાં કહો છો, પ્રમાણ દ્વારા જાણો બ્રહ્મ એ પણ અંદર આવી ગયું. અંદરથી બ્રહ્મ અને બ્રહ્મને નું પ્રતિપાદન કરનારા ગ્રંથ ઉપનિષદ છે એનું નામ જ વેદાંત. એટલે વેદનો અંત ભાગ જેનો ઉપનિષદ કહેવામાં આવે છે એનું નામ વેદાંત. આપણે શ્લોક ખબર છે ને, સર્વોપનિષદો ગાવ દોગ્ધા ગોપાલ નંદન. બધા ઉપનિષદોને ગાય રૂપે કલ્પવામાં આવે અને કૃષ્ણ ભગવાન જે છે ગોવાળા છે એ બધી ઉપનિષદ ગાયોને દૂધ દુહે તો દુગ્ધમ ગીતામૃતમ. આ ગીતા રૂપી છે એ બધું ઉપનિષદનો નિચોડ છે, અમૃત છે. એટલે ભગવદ્ ગીતાનો પણ વેદાંતમાં, કારણ કે ઉપનિષદ પર રચાયેલી છે, ઉપનિષદ નિચોડ છે, માટે ભગવદ્ ગીતાનો પણ વેદાંતમાં સમાવેશ થાય. હવે વેદાંત છે ને આ ઉપનિષદો ઘણા છે, મુખ્ય 10 તો ખરા છે, એ બધાને સમજવા અઘરા છે. ચાલો સમજવા અઘરા તો ખરા, સાથે સાથે આપણે પોતે ઉપનિષદનો અભ્યાસ કરીને એમ લાગે કે આ ઉપનિષદ આમ કહે છે, પેલું ઉપનિષદ પેલું કહે છે, જાણે કે બધા ઉપનિષદો જુદું જુદું ના કહેતા એવું આપણને પહેલી નજરે લાગે. તો આપણે તો પૂછવાય જઈએ કે આમાંથી શું સંદેશ લેવાનો, શું બોધ લેવાનો. એટલે ભગવાન વેદ વ્યાસ કહો, બાદરાયણ કહો, એમણે એક બહુ સુંદર કામ કર્યું. એમણે સૂત્રોની રચના કરી, બ્રહ્મ સૂત્રની રચના કરી. અને ઉપનિષદ મંત્રો છે ને એનો અર્થ કેમ કરવો એ સમજાવે. ઉપનિષદના મંત્રોનો અર્થ કેમ કરવો એમણે સમજાવ્યું બ્રહ્મસૂત્રમાં. જેથી આપણને એમ ન લાગે કે જુદા જુદા ઉપનિષદ જુદું કહી રહ્યા છે. દરેક ઉપનિષદ જે કહે છે એને જો યોગ્ય રીતે સમજીએ તો ખબર પડે કે બધા જ ઉપનિષદ વાસ્તવમાં એક જ વસ્તુ કહી રહ્યા છે. એ યોગ્ય એ રીતે કેમ સમજવું એનું નામ બ્રહ્મસૂત્ર. એ સમજાયું બ્રહ્મસૂત્ર. એટલે બ્રહ્મસૂત્ર મહત્વનું બની ગયું. બ્રહ્મસૂત્રમાં કોને સમજ પડવાની છે? એટલે શંકરાચાર્ય મહારાજ આના પર ભાષ્ય રચ્યું. ગીતા કે સરળ નથી એનું ભાષ્ય રચ્યું, ઉપનિષદ પણ ભાષ્ય રચ્યું. એટલા માટે ભાષ્ય વગેરે છે એ પણ વેદાંતમાં આવી જાય. તો વેદાંત સારા ગ્રંથો પણ વેદાંતમાં આવી જાય. એમ કે ખૂબ મોટું સાહિત્ય થઈ ગયું. મૂળ કયું? ઉપનિષદ. એની પછી આવે ભગવદ્ ગીતા, એની પછી આવે બ્રહ્મસૂત્ર. આ ત્રણ જે છે એ જાણે કે સ્તંભ છે જેના પર સમગ્ર વેદાંતની આખી ઇમારત રચાયેલી છે. તો વેદાંતમાં બહુ બધા ગ્રંથો આવે આ બધાને સમજાવનારા. મૂળ છે ઉપનિષદ. વેદાંત નામ ઉપનિષદ પ્રમાણ. ઉપનિષદ જે બ્રહ્મ જ્ઞાન માટે પ્રમાણ છે એનું નામ જ વેદાંત. તદ ઉપકારની, એ ઉપનિષદને સમજવામાં જે ઉપકાર કરનારા છે અર્થાત જે મદદરૂપ થાય એવા ગ્રંથો, શારીરિક સૂત્રાદિની, શારીરિક સૂત્ર બ્રહ્મસૂત્ર વગેરે ગ્રંથો છે, ભગવદ્ ગીતા છે, બધા ભાષ્યો છે, બધા પ્રકરણ ગ્રંથો છે, જે બધા ઉપનિષદના અર્થને સમજવામાં ઉપકારક છે, એ બધાનો પણ વેદાંતમાં ગૌણ અર્થમાં સમાવેશ થાય. મુખ્ય અર્થમાં ઉપનિષદ વેદાંત ઉપનિષદ અને ગૌણ અર્થમાં આ બીજા બધા ગ્રંથો પણ અંદર સામી રહે. પછી આગળ કહે છે વાંચ્યું જરૂર નથી. આ બધા જે યાદ આવે ને રિપીટ કરતા જરા રિપીટ કરો. અસ્ય ક્યાં છે તો ખબર પડે.
નહીં તો ખબર જ નહીં પડે કે આટલી ચોપડી આ કઈ વસ્તુ ક્યાં છે. જરા શબ્દોથી પરિચિત થવાય, ધ્વનિથી પરિચિત થવાય, એ રીતે થોડું મગજમાં જાય ને. વેદાંત પ્રકરણત્વાत् તદીયૈ એવ અનુબંધૈ તદ્વત્તા સિદ્ધેઃ ન તે પૃથક આલોચનીયાઃ. હવે થાય છે એવું કે કોઈ બુદ્ધિશાળી માણસ કોઈ પણ પુસ્તક વાંચે એ ત્યારે વાંચે જ્યારે અમુક વસ્તુઓ એ પુસ્તકમાં ગ્રંથમાં હોય. આપણે પણ કોઈ ગ્રંથાલયમાં જઈએ, બહુ બધા પુસ્તકો હોય, લાઇબ્રેરી તો કેટલા બધા પુસ્તકો હોય. આપણે ક્યાં જઈશું? જે વિષયમાં આપણો રસ હોય એ જગ્યાએ જઈશું. ધારો કે તમારે ગાંધીજી વિશે કંઈ જાણવું છે તો ક્યાં જશો? જે વિભાગમાં ગાંધીજી વિષયક પુસ્તકો ત્યાં જઈએ. સ્વામી વિવેકાનંદ વિશે જાણવું છે, ઓરબિંદો વિશે જાણવું છે, આઇન્સ્ટાઈન વિશે જાણવું છે, ફિઝિક્સ વિશે જાણવું છે, કેમિસ્ટ્રી વિશે જાણવું છે. પહેલા વિષય જે જાણવું હોય એટલે ભાઈ આ ગ્રંથ છે એનો વિષય શું છે, સબ્જેક્ટ મેટર શું છે, મને રસ છે કે નહીં. તો નહીં તો ભાઈ આપણે આગળ વધીએ ને બાજુ મૂકી દઈએ. એટલે વિષય એ જાણવાની જરૂર છે. બીજો પ્રશ્ન એ થાય કે બિચારો વિષય તો ફિઝિક્સ ખરો, પણ એનો હું યોગ્ય છું કે આ પીએચડી માટે છે, એમએસસી માટે છે, બીએસસી માટે છે, હાઈસ્કૂલ માટે? હું હાઈસ્કૂલનો વિદ્યાર્થી હોઉં તો પીએચડીના ફિઝિક્સના ગ્રંથોનો આપણે ઉપયોગ ના થાય. એટલે આપણે શું જોઈએ? અધિકારી. હું અધિકારી, મારી યોગ્યતા ક્યાં છે? આ ગ્રંથ મારા માટે રચાયો છે, મારા જેવા લોકો માટે રચાયો છે કે નહીં? એટલે કે આ ગ્રંથ જેના માટે રચાયેલો છે એમાં હું આવું કે સમાવેશ થાય કે ના થાય? કોઈ પણ જયારે પુસ્તક રચવામાં આવે ને ત્યારે કેટલાક વાંચકોને, અધિકારીઓને ધ્યાનમાં રાખીને લખવામાં આવે. ખરું કે દરેક વસ્તુ એવી હોય. કોઈ ગીત પણ રચવામાં આવે કે ગાવામાં આવે તો હંમેશા ઓડિયન્સ નક્કી હોય કે કોણ ગાશે, કઈ રીતનું ગીત. એવું છે એને ધ્યાનમાં રાખીને કરો છો. સ્વામીજી કે આજકાલ તો સંગીત એટલે માત્ર ગાવાનું પણ કરવાનું હોય છે. કેવું સંગીત છે કે પછી જરા થોડા નહીં ભાઈ આ તો ભાઈ નહીં, શાસ્ત્રીય સંગીત વાળા એમને ઉદ્દેશ આપણે કરવું. પેલા તો નહીં જોયા આપણે કે પછી વચ્ચેનું શાસ્ત્રીય પણ નહીં એકદમ, અને આવું બહુ ફિલ્મી ગીત પણ નહીં, પણ સુગમ સંગીત એવું ધ્યાન રાખો. કે ભક્તિ સંગીત, લોકગીતો, આમ દરેકની કશાની રચના કરવામાં આવે ત્યારે કોઈકને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. તો આ ગ્રંથ જેને ધ્યાનમાં રાખીને રચના કરવામાં આવી છે એમાં હું આવું કે ના આવું, હું અધિકારી છું કે નહીં? અધિકારી તો યોગ્યતા જોવાની હોય. પછી ત્રીજી વસ્તુ મનમાં આવે કે આ વાંચવાથી મને શું મળશે, આમાંથી લાભ શું છે? એ તો ખરું ને. ફળ શું છે, પ્રયોજન શું છે, શું પ્રયોજન સિદ્ધ થશે, શું લાભ મળશે? પ્રયોજન, વિષય, અધિકારી, પ્રયોજન. અને પછી ધારો કે તમારે કશું કઈ, ઘણી વાર લોકો છે ને બધું ઘરે ફર્નિચર બનાવવા માંગતા હોય, લોકો ઘણું બધું કરવા માંગતા હોય છે. તો ફર્નિચર કેમ બનાવીને મળે? એના બધા ગ્રંથો હોય ને પાછા. એવું વાંચ્યા પછી પ્રશ્ન થાય કે મારે કરવાનું શું? આ વાંચવાથી, જાણવાથી જ ફર્નિચર બની જાય કે કરવું પડશે પાછું? કેટલીક વસ્તુઓ જાણવા માત્રથી પૂરતી છે, કેટલાકમાં જાણ્યા પછી કશું કરવું પડે. ધારો તમારે ગોવા જવું હોય, કાશ્મીર જવું હોય તો એના વિશે જાણો, પછી જવું પૂરતું નથી, ત્યાં તમારી યાત્રા કરીને જવું પડે.
તમારે પાઉંભાજી ખાવા છે, જાણો કે અમારે આપણે બનાવવું પડે. તો કેટલીક વસ્તુને જાણ્યા પછી કે કરવું પડે ત્યારે એનું ફળ મળે. કેટલીક વસ્તુને જાણવું જ માત્ર પૂરતું છે. એનો સંબંધ કે જાણ્યા પછી કરવાનું છે, માત્ર જાણવાનું પૂરતું છે. વેદાંતમાં જાણ્યા પછી કરવાનું હોતું નથી, જાણવું જ પૂરતું છે. કર્મકાંડમાં જાણ્યા પછી કરવાનું હોય છે. આવો સંબંધ પણ આપણે જાણવો જોઈએ. તો અધિકારી, વિષય, પ્રયોજન, સંબંધ, પ્રયોજન, આ 4 વસ્તુ હંમેશા આપણે ધ્યાનમાં લઈએ. કોઈ પ્રકાર કોઈ ગ્રંથનું અધ્યયન કરતા પહેલા લેવું જોઈએ. કોઈ પણ વિવેકી બુદ્ધિશાળી મનુષ્ય હંમેશા કશી વસ્તુનું અધ્યયન કરવાનો આરંભ કરે પહેલા જુએ કે આ 4 વસ્તુઓ અંદર છે કે નહીં. એટલા માટે દરેક ગ્રંથમાં જ્યારે પેલું પ્રાસ્તાવિક લખવામાં આવે ને, આપણે તો એ જ વાંચીએ સામાન્ય. એ સિવાય એની પાછળ પાછું થોડું આપવામાં આવતું હોય છે, સાર તત્વ. એની અંદર આ વસ્તુ કહી દેવામાં આવે કે ભાઈ ગ્રંથમાં શું વિષય છે, એ કોને માટે છે, એ શું લાભ થશે, એ તમે ના કંઈક કહ્યું એ જ કહેવું જોઈએ. અનુબંધ ચતુષ્ટય કહે. ચતુષ્ટય 4ના સમૂહને ચતુષ્ટય કહેવામાં આવે. અનુબંધ ચતુષ્ટય 4 અનુબંધ છે. અધિકારી, વિષય, સંબંધ, પ્રયોજન. એને અનુબંધ ચતુષ્ટય કહે. અનુબંધ એટલે શું? જે આપણે બાંધે છે, જોડે છે. આ 4 વસ્તુ આપણે ગ્રંથ સાથે જોડે છે. આપણામાં ગ્રંથનું અધ્યયન કરવાની પ્રેરણા જન્માવે છે, ગ્રંથ સાથે જોડે છે, પણ એને અનુબંધ કહેવામાં આવે. જે આવશ્યક, જે 4 વસ્તુ અત્યંત આવશ્યક છે જાણવી ગ્રંથનો પ્રારંભ કરતા પહેલા, એ 4ને અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે. એટલે આપણે પણ આ વેદાંત સારમાં આગળ જઈએ એ પહેલા જાણવા માંગીએ કે આમાં આપણે ગોઠવીએ એમ છે કે નહીં, આમાં પણ રસ છે કે નહીં, આનાથી આપણું પ્રયોજન સિદ્ધ થશે કે નહીં. આ જાણાવી શું કરવાનું છે, આ પહેલા જાણીએ પછી આગળ વધીએ. એટલે ગ્રંથકાર એ પહેલા અનુબંધ ચતુષ્ટય, આ 4 અનુબંધના ચર્ચાથી પ્રારંભ કરે. આમ તો કહી દે છે કે ભાઈ આ વેદાંતનો ગ્રંથ છે, એટલે વેદાંતના પ્રસિદ્ધ અનુબંધ છે, એ આના અનુબંધ હોય એટલે એનું પૃથક આલોચન જરૂર પડે, આલોચન કરે તો છે જ. એટલે કોઈ કહે કે ભાઈ 4 તમે કહો છો કે વેદાંત શાસ્ત્રના 4 જાણીતા અનુબંધો પણ કયા છે, મને ખબર નથી. તો ચાલો હું તમને કહું છું કે વેદાંત શાસ્ત્રના જે 4 પ્રસિદ્ધ અનુબંધ છે એ કયા છે. એ જ અનુબંધ આ ગ્રંથના પણ છે. એટલે ક્યાં છે? તત્ર અનુબંધો નામ અધિકારે વિષય સંબંધ પ્રયોજનાની. તત્ર અનુબંધો નામ. તો હવે અનુબંધ કયો છે જાણવાની જરૂર પડી ત્યારે એ વિષયમાં અનુબંધ કોને કહેવાય? અનુબંધો નામ. અનુબંધ નામ. જે અનુબંધ કહેવાય છે તે કયા છે? અધિકારી, વિષય, સંબંધ, પ્રયોજનાની. અધિકારી એટલે કે જે આનું અધ્યયન કરનાર છે એની શું યોગ્યતા જોઈએ. પહેલા જ ગ્રંથકાર કે જો ભાઈ તમારામાં આ ગ્રંથનું અધ્યયન કરવાનું શું યોગ્યતા જોઈએ. આપણે જોવાનું કે આપણામાં છે કે નહીં. એ તો વાંચીને આપણે તો એકદમ નર્વસ જ થઈ જઈએ. આમાં જે પ્રકારની યોગ્યતા કહી છે ને એ તો ભગવાન જાણે ક્યારે આપણને મળશે. પણ આપણે જાણવું જોઈએ કે કેવી રીતે યોગ્યતા આજે નથી તો આપણે કેમ મેળવ્યું. આ ગ્રંથનો પૂરેપૂરો આપણે લાભ ક્યારે મળે? જ્યારે આપણે એ પ્રકારની પૂર્વ તૈયારી કરી હોય. જેટલી તૈયારી હોય એટલે લાભ મળે, પણ પૂરેપૂરો લાભ ક્યારે મળે? પૂરેપૂરી તૈયારી
તો પૂરેપૂરી તૈયારી કોને કહેવાય? અધિકારી. એ કહેશે વિષય આ ગ્રંથનો શું વિષય છે, સંબંધ આ ગ્રંથને વિષય સાથે શું સંબંધ છે, પ્રયોજન અધ્યયન કરવાથી શું પ્રયોજન સિદ્ધ થશે. આ પ્રકારે અનુબંધ ચતુષ્ટયની ચર્ચાથી શરૂઆત કરે છે. ચાલો આટલું વાંચી લાવજો, પછી આપણે બીજા ક્લાસમાં આગળ જઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બીજા ક્લાસ 11 વાગે છે. मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादं न चोपस्थपायुः. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः. न धर्मो न चार्थो न कामो न मोक्षः. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः. अहं भोजनं नैव भोज्यं न भोक्ता. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं
शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपः विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम्